નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં? આપણે એના આગલા વિડીયોમાં જોયું કે પેપર સ્ટાઇલ છે એ મુજબ પેપર કઈ રીતના લખવાનું છે, કયો પ્રશ્ન કેટલા ગુણનો છે, ટોટલ 40 ગુણનું પેપર છે તો કેટલા માર્કનો કયો પ્રશ્ન પૂછવામાં આવશે, અથવા તો પેપર છે કઈ રીતના લખવાનું છે, એ બધી જ સમજૂતી આપણે આના આગળના વિડીયોમાં શીખી ગયા. અસાઇનમેન્ટમાં આપણે પ્રશ્ન 3 સુધી સમજી ગયા છીએ. હવે પ્રશ્ન 4થી શરૂઆત કરીએ તો આજે પ્રશ્ન 4 અ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. ત્યાંથી શરૂઆત કરીએ. અહીં આપણને શબ્દ સમૂહ 7 આપેલા છે. પેપર સ્ટાઇલમાં પ્રશ્ન 4 અ શબ્દ સમૂહ છે, તો એ જ રીતના અસાઇનમેન્ટમાં પણ બધા જ પ્રશ્ન પેપર સ્ટાઇલ મુજબ આપેલા છે, જેથી કરીને તમે ઘરે રહીને સરળતાથી સારી રીતે તૈયારી કરી શકો. બરાબર છે? તો આ અસાઇનમેન્ટ છે એને વ્યવસ્થિત તમારે ઘરે પાકું કરવાનું છે. અહીંયા આપણને પ્રશ્ન 4 શબ્દ સમૂહમાં પહેલો પ્રશ્ન જોઈએ કે પથ્થર કે લાકડામાં કોતરકામ કરનાર. પથ્થર અને લાકડામાં છે તો કોતરકામ કરે છે અને શું કહેવાય? શિલ્પી. બીજું છે લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન, તો લોન. ત્રીજો શબ્દ સમૂહ છે કે પશુ કે ગાડા વગેરે બાંધવાનું દોરડું, રાંધવું. ચોથો છે મરણના સમાચાર આપતો કાગળ, કાળોતરી. મરણના સમાચાર જે કાગળમાં લખેલા હોય એને કાળોતરી કહેવાય. પાંચમું છે સવારનો નાસ્તો. સવારનો નાસ્તો છે એને શું કહેવાય? શિરામણ. છઠ્ઠું છે ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન, એટલે કે ઉકેલવામાં આપણને અઘરો પડે, એને શું કહેવાય? કોયડો. સાતમું છે કાળના જેવા મોંવાળું, એટલે કે કાળમુખ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 બ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીં આપણને જે રૂઢિપ્રયોગ આપેલા છે એનો પહેલાં આપણે અર્થ આપવાનો છે અને ત્યારબાદ વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલું છે દિલ દ્રવી ઉઠવું, એટલે કે ખૂબ દુઃખ થવું. દિલ દ્રવી ઉઠવુંનો અર્થ શું થાય? કે ખૂબ દુઃખ થવું. એના ઉપરથી વાક્ય અહીં આપણને આપેલું છે કે ગંદકીને ગરીબાઈમાં સબડતા ગામડા જોઈને મહારાજનું દિલ દ્રવી ઉઠતું. એટલે કે ગંદકી અને ગરીબાઈમાં જે ગામડા હોય, એવા ગામ કે જેમાં ગંદકી અને ગરીબાઈ છે, એવા ગામ જ્યારે મહારાજ જોતા, રવિશંકર મહારાજ જોતા, ત્યારે એમને ખૂબ દુઃખ થતું. એટલે કે ગંદકી અને ગરીબાઈમાં સબડતા ગામડા જોઈને મહારાજનું દિલ દ્રવી ઉઠતું. અહીંયા તમે આ સિવાય બીજું પણ વાક્ય બનાવીને જાતે લખી શકો છો, પણ એ પ્રશ્નને અનુરૂપ હોવું જોઈએ. બીજું છે છાતીના પાટિયા બેસી જવા. એનો અર્થ છે નાહિંમત થવું. એના ઉપરથી વાક્ય જોઈએ કે ધરતીકંપથી થયેલું નુકસાન જોઈને સૌના છાતીના પાટિયા બેસી ગયા. જે ધરતીકંપ થયો એના લીધે જે નુકસાન થયું એ જોઈને બધા જ હિંમત હારી ગયા, એટલે કે છાતીના પાટિયા બેસી ગયા. ત્યારબાદ ત્રીજું છે ઢંઢેરો પીટવો, કોઈ બાબતની જાહેરાત કરવી. એના ઉપરથી વાક્ય જોઈએ તો રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં ગંદકી કરનારને સખત સજા થશે. રાજા એવો ઢંઢેરો પીટાવે છે, એટલે કે એવી વાતની જાહેરાત કરે છે કે નગરમાં જે કોઈ ગંદકી કરશે એને સખત સજા, એટલે કે કડકમાં કડક સજા થશે. ત્યારબાદ ચોથું છે ફાટીને ધુમાડે જવું, એટલે કે બહુ છકી જવું. વાક્ય જોઈએ છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરા ફાટીને ધુમાડે જાય, એટલે કે છોકરાઓ છે એ બહુ છકી જાય, હાથમાંથી જતા રહે, એવો અર્થ. પાંચમું છે વહાણા વાઈ જવા, એટલે કે સમય પસાર થઈ જવો. વાક્ય જોઈએ આ 17 વર્ષના વહાણા વાઈ ગયા, નિખિલનો ક્યાંય પત્તો લાગતો નથી. એટલે કે આ 17 વર્ષનો સમય પસાર થઈ ગયો છતાં પણ નિખિલ છે એ ક્યાંય મળતો નથી, ક્યાંય પત્તો લાગતો નથી, એટલે કે ક્યાંય મળતો નથી. છઠ્ઠું છે ખાંડાની ધારે ચાલવું, ઘણા જ વિકટ માર્ગે ચાલવું, ઘણો મુશ્કેલ રસ્તો છે એના ઉપરથી પસાર થવું, એવો અર્થ છે. વાક્ય જોઈએ તો એવરેસ્ટ સર કરવાનું કામ ખાંડાની ધારે ચાલવા જેવું છે. એવરેસ્ટ જે પર્વત છે એને સર કરવો, એટલે કે એના ઉપર ચડવું એ ખાંડાની ધારે ઘણા જ વિકટ માર્ગે ચાલવા જેવું છે. તો અહીંયા આપણને રૂઢિપ્રયોગના અર્થ છે એ તો તમારે આપેલા છે એ જ લખવાના હોય,
પણ વાક્ય છે એ તે તમે તમારી રીતે એમાં ફેરફાર કરી શકો છો. ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન ચોથો ક. અધૂરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીં આપણને 2 કાવ્ય પંક્તિ આપેલી છે. પેલું છે સૌની સમાનથી લઈને સંતાન સૌ તમારા. હિન્દુ માતાને સંબોધન કાવ્ય જે છે એની આ કાવ્ય પંક્તિઓ છે. સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. તો આ કાવ્ય પંક્તિ છે એ તમારે વ્યવસ્થિત પાકી કરવાની રહેશે. ત્યારબાદ બીજી છે પગલે પગલેથી લઈને ધૈર્ય ધારી ચાલ્યો જા. આ કાવ્ય છે 5મું. આપણે પગલે પગલે જે સમજી ગયા હતા, જે મેં તમને ઘરેથી પાકું પણ કરવાનું કીધું હતું, કેમ કે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં પૂછાય છે એટલે આપણે એનું કાવ્ય છે એનું ગાન પણ કરવાનું હતું, સાથે સાથે એનું મૌખિક પાકું કરવાનું કાર્ય પણ કરવાનું હતું. એટલે આ કાવ્ય છે જેટલા પણ આપણે આ કોર્સમાં બધા જ તમારે મૌલિકતાથી પાકા કરવાના છે. એટલે એમાંથી તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં સરળતા રહેશે. અહીંયા બીજી છે પગલે પગલેથી લઈને ધૈર્ય ધારી ચાલ્યો જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. કાંટા આવે કંકર આવે ધોમ ધકનતી રેતી આવે. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. એમ કે પગલે પગલે સાવધ એટલે કે સાવધાન રહીને અને સૌ સાથે પ્રેમથી પ્રેમળતા પ્રગટાવીએ છીએ. એટલે કે જે રસ્તામાં જે પણ તને સામે મળે એની સાથે પ્રેમળતા પ્રેમની લાગણી વરસાવતો તું આગળ જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ છીએ. એટલે અંતર એટલે હૃદયને અજવાળી એટલે પ્રકાશિત કરીને, ટૂંકમાં હૃદયથી પવિત્ર થઈને પંથ એટલે કે રસ્તો છે આ તારો કાપીએ જા. રસ્તે તું આગળ વધીએ જા. રસ્તો છે એ તો જીવનનો મુશ્કેલી ભરેલો હશે, બરાબર છે. એટલે એમ કે છે કે કાંટા આવે કંકર આવે ધોમ ધખનતી રેતી આવે. રસ્તામાં કાંટા પણ આવશે, કંકર એટલે કાંકરા પણ આવશે, અને ધોમ ધખનતી તડકામાં તાપથી તપેલી રેતી પણ આવશે. અને ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. ખાંડું એટલે તલવાર. જેમ તલવાર છે એકદમ ધારદાર હોય, બરાબર, એના ઉપર ચાલવું અશક્ય છે, પણ એનો અર્થ અહીંયા એવો છે કે મુશ્કેલી ભરેલો જે માર્ગ છે, બરાબર, એમાં તારે હિંમત ખોવાની નથી. રસ્તામાં કાંટા પણ આવશે, કાંકરા પણ આવશે, તડકામાં તપેલી રેતી પણ આવશે. આ મુશ્કેલ માર્ગ છે એમાં તારે જરાય હિંમત હારવાની નથી અને ધીરજ રાખીને એ માર્ગમાં સતત આગળ વધવાનું છે. તો અહીંયા આપણે કાવ્ય પંક્તિ આ રીતના પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 નીચેનો નિબંધ લખો. અહીંયા આપણને 2 નિબંધ આપેલા છે. પહેલું છે મારો એટલે મનપસંદ પ્રિય તહેવાર નવરાત્રિ. હમણાં આપણે નવરાત્રિની શરૂઆત થવાની છે, બરાબર છે, પણ આ વખતે નવરાત્રિ છે એનો એટલો બધો ઉલ્લાસ ઉમંગથી આપણે એન્જોય ન કરી શકીએ, બરાબર છે, પણ અહીં આપણે નવરાત્રિ વિશે નિબંધ લખી અને આપણે નવરાત્રિ છે એમાં થોડો ઘણો આનંદ વધારે મેળવી શકીએ. તો અહીં આપણને તમારા માટે મારો મનપસંદ પ્રિય તહેવાર નવરાત્રિ આપેલો છે. નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. તે એક મોટો તહેવાર છે. આપણે જાણીએ છીએ કે એક બહુ મોટો તહેવાર છે. અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને 10મા દિવસે તેનો વધ થયો હતો. નવરાત્રિના 9 દિવસ સુધી રાતે માતાજીના ગરબા ગવાય છે. શેરીએ શેરીએ મંડપ બંધાય છે, તેમાં માતાજીનો ફોટો મૂકવામાં આવે છે. રાત્રે સ્ત્રી પુરુષો અને બાળકો ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને છેલ્લે પ્રસાદ વહેંચાય છે. આપણે નવરાત્રિમાં જઈએ છીએ એટલે આપણને બધી જ ખબર છે કે માતાજીના ગરબા ગવાતા હોય છે, શેરીએ શેરીએ મંડપ બંધાતા હોય છે અને માતાજીનો ફોટો મૂકવામાં આવે છે. રાત્રે સ્ત્રી પુરુષો અને બાળકો ભેગા થઈ ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને છેલ્લે પ્રસાદ વહેંચવામાં આવે છે. હું ચણિયાચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘૂમવા જાઉં છું.
મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામે છે. અમારી શાળામાં નવરાત્રિના છેલ્લા 4 દિવસ રજા હોય છે. અહીંયા હું ચણિયાચોળી પહેરીને મારી બહેનપણી સાથે ગરબે ઘૂમવા જાઉં છું. આ વાક્ય છે એ છોકરીઓને લાગુ પડે છે. એટલે કે જ્યારે તમે આ નિબંધ લખો ત્યારે છોકરીઓ માટે આ વાક્ય બરાબર છે કે હું ચણિયાચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘૂમવા જાઉં છું. પણ જ્યારે છોકરાઓ તમે આ નિબંધ લખતા હોય ત્યારે તમારે અહીંયા વાક્યમાં થોડોક સુધારો કરવાનો છે કે હું કેડિયું અથવા તો શેરવાની પહેરીને મારા મિત્રો સાથે ગરબે ઘૂમવા જાઉં છું. તો આ વાક્ય છે તમે તમારી રીતે આટલો સુધારો કરીને લખવાનું છે. મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામે છે. અમારી શાળામાં નવરાત્રિના છેલ્લા 4 દિવસ રજા હોય છે. આપણે અહીંયા હોતી નથી. અત્યારે જો કે આપણે રજાને રજા જ છે, બરાબર, પણ છતાં નિબંધમાં આપેલું છે એટલે આપણે લખવાનું છે કે અમારી શાળામાં નવરાત્રિના છેલ્લા 4 દિવસ રજા હોય છે. ઘણીવાર મને થાય છે કે આ નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું, કેમ કે નવરાત્રિનો તહેવાર આપણને ખૂબ ગમતો હોય એટલે આપણને એવું થાય કે આ વારંવાર આવતો હોય તો કેવું સારું, બરાબર ને. તો આ હતો પહેલો નિબંધ. હવે બીજો નિબંધ છે આદર્શ વિદ્યાર્થી. આદર્શ વિદ્યાર્થી છે કેવો હોય, એનામાં કેવા સંસ્કાર હોય, કેવા ગુણ હોય, એનું વર્તન કેવું હોય, તો એની વાત અહીંયા આપણને કરવામાં આવી છે. એમાં જોઈએ, વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીનું જીવન છે એક કુમળો છોડ, જે નાજુક છોડ હોય એના જેવું હોય છે કે એનામાં નાના હોય ત્યાંથી જે ટેવો સારી અથવા તો જે સંસ્કાર એને મળે છે એ જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે ખૂબ જરૂરી છે. આદર્શ વિદ્યાર્થી છે કેવો હોય છે, તો આદર્શ વિદ્યાર્થી છે જિજ્ઞાસુ હોય છે અને નવું જાણવાની સતત ઈચ્છા થતી હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછીને નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ એટલે કે શાળામાંથી જે આપવામાં આવતું હોમવર્ક નિયમિત કરે છે. તેના અક્ષર સુંદર હોય છે. આદર્શ વિદ્યાર્થીનું આ એક ખૂબ સારું લક્ષણ છે કે એના અક્ષર છે ખૂબ જ સુંદર હોય છે. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત, નખ, વાળ અને તેના કપડાં પણ સ્વચ્છ હોય છે. આદર્શ વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે. રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે. તે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. ઇત્તર પ્રવૃત્તિ એટલે કે શાળામાં જે ભણવા સિવાયની પણ વધારાની રમતગમતની કોઈ પણ સ્પર્ધા હોય તો એ બધામાં એકદમ વ્યવસ્થિત ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે. તે વડીલોને માન આપે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. તે સાચા બોલો અને પ્રામાણિક હોય છે. તે બીજાને મદદ કરવા સદાય એટલે કે હંમેશા તત્પર એટલે કે તૈયાર રહે છે. તે બધા સાથે હળીમળીને રહે છે. આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે સૌને એના માટે માન તથા સ્નેહ ઉપજે. આદર્શ વિદ્યાર્થી છે એનો વ્યવહાર એવો હોય કે સૌ કોઈ એના પ્રત્યે માનની લાગણી અનુભવે છે. તો આ બે નિબંધ છે અહીંયા આપણને આપેલા છે અને એ તમે વ્યવસ્થિત પાકા કરશો એવી આશા રાખું છું. હવે પ્રશ્ન 5બ, નીચેના વિષય પર પત્ર લખો. અહીંયા આપણને એક વિષય આપેલો છે કે તમારી બહેનના લગ્ન છે તેથી તમે 1 અઠવાડિયું શાળાએ જઈ શકો તેમ નથી. તે માટેની રજા ચિઠ્ઠી તમારા વર્ગ શિક્ષકને લખો. હવે જ્યારે પણ તમે શાળાએ રજા રાખવાના હોય ત્યારે તમે રજા ચિઠ્ઠી તો લખો જ છો. તો એ જ રીતના અહીંયા પ્રશ્ન છે કે તમારી બહેનના લગ્ન છે તેથી તમે 1 અઠવાડિયું શાળાએ જઈ શકો તેમ નથી. તો એ માટેની જે રજા લેવાની છે એ માટેની રજા ચિઠ્ઠી અહીંયા વર્ગ શિક્ષકને લખવાની છે. પત્ર છે એમાં હંમેશા જમણી બાજુ મથાળે એટલે કે ઉપર સરનામું લખવાનું હોય છે. અહીંયા આપણને જોઈએ છે પત્રમાં જમણી બાજુ સરનામું આપેલું છે. સૌ પ્રથમ પહેલાં નામ લખવાનું છે, ત્યારબાદ સરનામું, પિનકોડ, તારીખ, આ રીતના વ્યવસ્થિત લખવાનું રહેશે. અહીંયા દર્શન ટી દવે, એનું સરનામું છે 25 આકાશદીપ વડોદરા, પિનકોડ નંબર છે 390-010,
તારીખ છે 5/3/2017. પૂજ્ય ગુરુજી, અહીંયા સંબોધન છે, વર્ગ શિક્ષકને લખવાની છે ચિઠ્ઠી, તો અહીંયા ગુરુજી માટે, બરાબર, એટલે કે પૂજ્ય ગુરુજી, નમસ્તે. સવિનય જણાવવાનું કે તારીખ 6/3/2017 રોજ મારી મોટી બહેનના લગ્ન છે. મોટી બહેનના લગ્ન પ્રસંગે ઘરમાં ઘણા સગા સંબંધીઓ આવ્યા છે. તેથી હું તારીખ 5/3/2017 તારીખ 11/3/2017 સુધી શાળામાં આવી શકું તેમ નથી, તો મારી 1 અઠવાડિયાની રજા મંજૂર કરવા વિનંતી. શાળામાં આવ્યા પછી હું આ અઠવાડિયાનું મારું ઘરકામ એટલે કે શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક પૂરું કરી લઈશ, એની ખાતરી આપું છું. એની જવાબદારી હું લઉં છું. લિખિતન એટલે કે જે પત્ર લખે છે એ કે આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી દર્શન દવે, બરાબર છે, ધોરણ 5 ક, રોલ નંબર 21. આ હતો પહેલો પત્ર. આ રીતના આપણે વ્યવસ્થિત જમણી બાજુ સરનામું, ડાબી બાજુ સંબોધન, ત્યારબાદ પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત અને છેલ્લે પત્ર લખનારનું નામ લખવાનું છે. બીજો પત્ર છે કે તમારા અક્ષર સુધારવા તમે કેવો પ્રયત્ન કરો છો તે જણાવતો પત્ર તમારા પિતાજીને લખવાનો છે. પહેલો પત્ર છે એ વર્ગ શિક્ષકને લખ્યો હતો, બીજો પત્ર છે એ પિતાજીને લખવાનો છે. તો પહેલા પત્રની જેમ જ જમણી બાજુ નામ, સરનામું, પિનકોડ ને તારીખ. અહીં આપણને નામ આપેલું છે આલોક ડી દોશી, 25 નંદ બંગલોઝ, મેમનગર, વડોદરા, પિનકોડ 380-052. તારીખ છે 10/1/2017. અહીંયા તમે તમારું સરનામું, તમારું નામ, જે તે દિવસની તારીખ પણ તમે આમાં લખી શકો છો. પૂજ્ય પિતાજી, પિતાજીને પત્ર લખવાનો છે એટલે અહીં આપણે ડાબી બાજુ લખ્યું છે પૂજ્ય પિતાજી. તમારો પત્ર મળ્યો, તમે નવું સ્કૂટર લાવ્યા તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. તમે એક વખત મને મારા ગરબડિયા અક્ષરો સુધારવાની ટકોર કરી હતી, ત્યારથી મેં મારા અક્ષર સુધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. એના પિતાજીને કહે છે કે તમે નવું સ્કૂટર લાવ્યા છો એ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે. તમે એક વખત મને મારા ગરબડિયા એટલે કે ખરાબ અક્ષરો સુધારવાની ટકોર કરી હતી, મને થોડુંક તમે ખીજાણા હતા, ત્યારથી મેં મારા અક્ષર સુધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. હવે હું ખૂબ ચોકસાઈથી લખું છું. ડબલ લાઇનની નોટમાં હું નિયમિત રીતે 15-20 લીટી જેટલું અનુલેખન કરું છું. રોજ કે હું થોડુંક લખું છું. અનુલેખન એટલે કે જોઈને સુંદર અક્ષરે લખવાનો પ્રયત્ન કરું છું. આથી મારા અક્ષર થોડાક સુધર્યા છે અને મરોડદાર થયા છે, એકદમ સરસ વળાંકવાળા થયા છે. હવે મને મારા અક્ષર જોવા ગમે છે. મારા ગુજરાતીના બહેને પણ મને મારા અક્ષર સુધારવા બદલ શાબાશી આપી છે. મને અક્ષર લેખનની હરીફાઈમાં બીજું સ્થાન મળ્યું છે, એટલે કે અક્ષર લેખનની જે સ્પર્ધા થઈ હતી એમાં મારો બીજો નંબર આવ્યો છે. હજુ અક્ષરો વધુ સુધરે તે માટે મારા પ્રયત્નો ચાલુ રાખીશ. તમને આ પત્રમાં મારા અક્ષરો કેવા લાગ્યા તે જણાવશો. મમ્મીને મારા પ્રણામ. લિખિતન આલોકના પ્રણામ. તો આ હતા 2 પત્ર. એ તમે વ્યવસ્થિત સરસ મજાના અક્ષર એકવાર લખી અને પછી પાકું કરશો અને પછી પાછું બીજી વાર મોઢે લખશો. આ રીતના જો તમે વ્યવસ્થિત પાકું કરશો તો તમારે લખવામાં અક્ષર પણ સુંદર થશે અને વ્યવસ્થિત લખેલું યાદ રહેશે. તો આ આખું આપણે અસાઇનમેન્ટ અને પેપર સ્ટાઇલ જે સમજ્યા, આશા રાખું છું કે તમે બધું જ વ્યવસ્થિત સમજી ગયા હશો અને એ રીતના પેપર સ્ટાઇલ મુજબ જે આપણને અહીંયા અસાઇનમેન્ટ આપેલું છે એ વ્યવસ્થિત એકદમ પરફેક્ટ લખી અને પાકું કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.